મારું નામ અફઝલભાઈ. શું માંગ છે? શા માટે કલેક્ટર કચેરી ભેગા થયા? માંગણી એક જ છે કે હાઈકોર્ટમાં જ્યારે ગયા હતા ત્યારે હાઈકોર્ટની અંદર હાઈકોર્ટમાંથી જજે એવું કીધેલું છે કે GR 2013 મુજબ કલેક્ટર સાહેબને કામ કરવાનું છે. તો GR 2013 મુજબ જે કોઈ ઝૂંપડપટ્ટી 30 વર્ષથી જૂની વધારે હોય એ લોકોને જંત્રી ભાવે સનદ આપી અને એ લોકો પાસે પૈસા ભરાવીને રેગ્યુલેટ કરી દેવાની હોય. એની બદલે અમને 202ની નોટિસ આપેલી છે ડિમોલેશનની. શું માંગ છે તમારી? માંગ એમ જ છે કે જેમ કોર્ટ કીધું છે એવી રીતે 2013ના GR મુજબ અમારે આખા વિસ્તારની અંદર જે 7 સોસાયટીના જંગલેશ્વર છે એને 30 વર્ષથી વધારે સમય થઈ ગયો, 60 થી 65 વર્ષ થયા છે. અને બધાના આધારમાં વકનવેર આપેલા છે, લાઇટ બિલ આપેલા છે. તો એ મુદ્દા ઉપર અમારી જગ્યા છે તેની માપણી કરી અને રેગ્યુલેટ કરી દો. બધા લોકો જંત્રી પ્રમાણે ભાવ પૈસા ભરવા તૈયાર છે. કલેક્ટર કચેરી શા માટે આવ્યા છો? અત્યારે અમે આ જ વસ્તુ કહેવા આવ્યા છીએ, કારણ કે 1 કે 2 કલાક પહેલાં જ કલેક્ટર સાહેબ એવું કીધું હતું કે કોઈ પણ એની મુદત નહીં મળે અને અમે જે અમારી કામગીરી કરવાની કરશું. તો એ સંદર્ભે જ કહેવા માગી હતી કે આગામી ફેબ્રુઆરી મહિનાની અંદર પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ અને એના સિવાય કોલેજના જે વિદ્યાર્થીઓ છે બધાની એક્ઝામ આવે છે. હવે નજીકની અંદર ક્યાંય ભાડાના મકાન મળતા નથી, વિસ્તારમાં અસાનધારો પણ છે, કોઈને વેચાતા મળતા નથી. આ પરિસ્થિતિની અંદર બાળકોના ભવિષ્યનું શું? એ લોકો પરીક્ષા દેવા ક્યાં જશે? એ લોકોને બહારગામ ક્યાંક રહેવા જવું પડશે તો એ બાળકના ભવિષ્યનું શું? આવી પરિસ્થિતિની અંદર જે વયોવૃદ્ધો રહે છે, જેના બાળકોને એને રાખતા નથી, એ માણસોને શહેરીવાળા